હેલો ફ્રેન્ડ્સ, શ્રી હરિ રસોઈમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું ઘઉંના લોટની ઝીણી સેવ અને એક નવી ટ્રીકથી બનાવીશું. અને વણવાની પણ ઝંઝટ નથી અને ઝટપટ બનાવીને તમે તૈયાર પણ કરી શકો. તો આ સેવને તમે આખા વર્ષ માટે સ્ટોર પણ કરી શકો. જ્યારે ખાવાના ઉપયોગમાં લેવી હોય ત્યારે તમે લઈ પણ શકો. તો ચાલો બનાવીએ. તો તેના માટે એક બાઉલ લઈ તેમાં 2 કપ જેટલો રોટલીનો લોટ એડ કરીશું. પણ જો તમારે વધારે સેવ બનાવવી હોય તો તમે વધારે પણ લઈ શકો. અને આ રીતે રોટલીનો ઝીણો લોટ આવે તે લેવાનો. અને લોટ તમે જ્યારે તાજો દળાવ્યો હોય ત્યારે જ લેવાનો છે. જૂનો લોટ હોય તો નહીં લેવાનો. જો જૂનો લોટ હશે તો સેવ છે તે સ્વાદમાં બરાબર નહીં બને. અને લોટમાં આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને લોટની કણક બાંધી લેશું. તો આ લોટમાં તેલ કે બીજો કોઈ વસ્તુનો ઉપયોગ નથી કરવાનો, માત્ર આપણે પાણીથી જ લોટ બાંધીશું. અને આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને લોટની કણક બાંધી લેશું. તો આ લોટની કણક છે આપણે રોટલીની બાંધી એના કરતાં થોડી નરમ રાખવાની છે. અને આપણે તેને 2 થી 3 મિનિટ માટે મસળી લઈશું અને તેને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપીશું. એટલે લોટ છે તે સારો સેટ થઈ જશે. અને હવે તેનું ઢાંકણ બંધ કરી હવે 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે. એટલે લોટ છે સારો સેટ થઈ જશે. તો 15 મિનિટ જેવું થઈ ગયું છે. તમે જોઈ શકો છો લોટ પણ સારો સેટ થઈ ગયો છે. તો હવે તેમાં થોડું તેલ એડ કરી લોટને આપણે 4 થી 5 મિનિટ સારી રીતે મસળી લેવાનો છે. જો લોટ બરાબર મસળેલો હશે તો સેવ છે તમારી ખૂબ જ સારી બનશે. તો આ રીતે લોટ પણ એકદમ સ્મૂથ એવો થઈ ગયો છે અને સારો મસાલા પણ ગયો છે. તો લોટમાંથી આપણે આ રીતે 2 ભાગ કરી લઈએ. અને આ સેવ છે આપણે ક્રિસ્પી બનાવીશું. એટલે આ વિડીયો છે તમે પૂરો સ્કીપ કર્યા વગર જોજો. અને આ સેવને આપણે વણીને નથી બનાવવાની. તો આ સેવને આપણે સંચાથી બનાવીશું. અને એક નવી ટ્રીકથી બનાવીશું. એટલે સેવ છે એકબીજા સાથે ચીપકશે નહીં અને એકદમ પરફેક્ટ એવી બનશે. અને અહીંયા અમે 2 નંબરની જાળી આવે તે લીધી છે. પણ તમારે જે જાડી કે પતલી બનાવી હોય એ પ્રમાણે તમે લઈ શકો છો. તમારે 1 નંબરની જાળી લેવી તો પણ લઈ શકો અને 3 નંબરની જાળી પણ લઈ શકો. પણ મેં અહીંયા 2 નંબરની જાળી લીધી છે. અને હવે તેમાં થોડું તેલ ગ્રીસ કરી સાથે ચમચામાં પણ તેલ ગ્રીસ કરી દઈશું. અને અહીંયા આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તેલ વધારે નહીં લેવાનું. એકદમ ઓછું તેલ લઈ આ રીતે પૂરા ચમચામાં આવી જાય એ રીતે લગાવી દેવાનું છે. અને હવે તમને એક ટ્રીક બતાવું. તો આ એક ટ્રીક છે કે રૂપિયાનો સિક્કો છે આપણે એકદમ ચમચામાં સેન્ટરમાં મૂકી દઈશું. એટલે સેવ છે આપણી બરાબર બનશે, એકબીજા સાથે ચીપકશે પણ નહીં. અને હવે જે લોટની કણક છે તે આપણે ચમચામાં સમાય તેટલી મૂકી દેવાની છે. તો અમુક ટિપ્સ અને ટ્રિક્સથી જો સેવ બનાવીશું તો સેવ છે આપણે એકદમ પરફેક્ટ બનશે. તો અમુક વાર એવું થતું હોય છે કે સેવ છે એકબીજા સાથે ચીપકી જતી હોય છે અને બરાબર ન બનતી હોય. પણ અમુક ટિપ્સ અને ટ્રિક્સથી બનાવીએ તો સેવ છે આપણે એકદમ પરફેક્ટ બનશે. અને હવે મેં નીચે કોટનનું આ રીતે કાપડ લીધું છે તેના પર આ રીતે આપણે સેવ બનાવીશું. તો તમે જોઈ શકો છો સેવ છે બિલકુલ એકબીજા સાથે ચીપકતી નથી અને એકદમ છૂટી છૂટી રહે છે. તો આ જ રીતે આપણે બધી સેવ પાડી દઈશું. તો આ સેવને સારો તડકો આવતો ત્યાં જ પાડવાની અને 2 થી 3 દિવસ માટે રહેવા દેવાની. એટલે સેવ છે તે સારી એવી સુકાઈ જશે. અને સેવને સુકવ્યાનો 1 દિવસ જેવું થાય એટલે તેને પલટાઈ દેવાની. એટલે સેવ છે બંને સાઈડ સારી એવી સુકાઈ જાય. તો સેવને 2 થી 3 દિવસ જેવું થઈ ગયું છે. સેવ પણ સારી એવી સુકાઈ ગઈ છે. અને આ સેવમાં બિલકુલ મસૂરનો ભાગ ન રહે અને એકદમ ડ્રાય એવી અને એકદમ ક્રન્ચી એવી થઈ જાય ત્યાં સુધી તમારે સુકાવા દેવાની છે. એટલે તમારે આખા વર્ષ માટે સ્ટોર કરવી હોય તો પણ તમે કરી શકો. તો જો સારી એવી સુકાઈ ગઈ હશે તો સ્વાદમાં પણ એવી એવી જ રહેશે. અને આ સેવને તમે એરટાઈટ ડબ્બામાં ભરી આખા વર્ષ માટે સ્ટોર કરી શકો છો. અને આ સેવમાંથી તમે નૂડલ્સ કે વેજીટેબલ્સ મેગી પણ બનાવી શકો. ખૂબ જ સારી એવી બને છે. અને જો તમારે ગળી સેવ બનાવી તો પણ તમે બનાવી શકો. પણ આ રીતે એકદમ ક્રન્ચી એવી થઈ જવી જોઈએ. એટલે સેવ છે તમારી લાંબા સમય સુધી સારી રહેશે. તો જો તમે આ રીતે ક્યારે ન બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ જોવા માટે બેલ આઇકન પ્રેસ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.